તો આપણે તહેવાર સ્પેશિયલ સરસ મજાના હેવી ડ્રેસ મટીરિયલ આવી ગયા છે અને આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ. એટલે ઇન્ડિયામાં તમે ગમે ત્યાં રહેતા હશો ને તો ઘરે બેઠા જે ડ્રેસ ગમશે તે મળી જશે. આ નેચરલ કલરમાં છે, જે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સના કલરમાંથી બને ને એ નેચરલ કલરમાંથી છે. આખું બધું હાથનું જ કામ છે. આ ભરત કામ જે કાંઈ થયેલું છે ને બધું હાથનું કામ છે જો. અને આનું વર્ક જુઓ, હાથનું વર્ક છે આ બધું આખું. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આપણે તહેવાર સ્પેશિયલ સરસ મજાના હેવી ડ્રેસ મટીરિયલ આવી ગયા છે. હવે તહેવારની સિઝન ચાલુ થશે, એક પછી એક તહેવાર આવશે તો આપણે તહેવારોમાં પહેરી શકાય ને, અથવા તો કોઈને ગિફ્ટમાં આપવા હોય તહેવારમાં, તો એ પ્રમાણેના આપણે હેવી ડ્રેસ મટીરિયલ લઈ આવ્યા છીએ. બધાય સરસ છે, એક જોશો ને એક ભૂલશો એવા સરસ છે. અને આપણે ઓલ ઇન્ડિયામાં ઓનલાઈન આપીએ છીએ. એટલે ઇન્ડિયામાં તમે ગમે ત્યાં રહેતા હશો ને તો ઘરે બેઠા જે ડ્રેસ ગમશે તે મળી જશે. અને હું રાજકોટમાં રહું છું. જો તમારે ઘરે આવીને ખરીદી કરવી હોય તો તમને એડ્રેસ ને લોકેશન પણ આપીશું. અને વોટ્સએપ નંબર તો આપણે આખા વિડીયોમાં આવે જ છે, તેમાં કોન્ટેક કરી શકશો. ખાલી મેસેજ કરશો કે ડ્રેસના ફોટા આપો એટલે બધાય ફોટા તમને પ્રાઇસ સાથે મળી જશે. તો ચાલો એક એક ડ્રેસ તમને બતાવતી જાઉં. જે ડ્રેસ તમને ગમે ને તેનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સએપ ઉપર મોકલજો. અને જો સ્ક્રીનશોટ પાડતા ન ફાવે તો ખાલી મેસેજ કરજો કે ફોટા આપો, એટલે ફોટા આપી દઈશું. ચાલો હવે જોઈએ. સૌથી પહેલાં જામ સાટીનમાં છે આ, અને બહુ સરસ કલર છે. આનું કલર કોમ્બિનેશન છે ને બહુ સરસ છે. જો મિરર વર્કવાળો છે, મહેંદી ગ્રીન કલર છે આનો. મહેંદી ગ્રીન અને ડાર્ક રામા કલરનું આનું સરસ મજાનું કોમ્બિનેશન છે. આ ટોપ છે, ટોપમાં જો આ રીતનું એનું ગળાના ભાગનું વર્ક આવશે બધું. અહીંયા મિરર વર્ક કરેલું છે, બાકી બધું હેન્ડ વર્ક છે. અહીંયા અજરકનો જો પેચ લગાડેલો છે સરસ મજાનો. અહીંયા મિરરનું કામ છે, બહુ મસ્ત છે. મહેંદી ગ્રીન કલર છે. ટોપ આ રીતનું રહેશે, જામ સાટીનનું, અને નીચે આ રીતની પાછી લેસ મૂકેલી આવશે. આ મટીરિયલ એવું આવે કે આમાં ગરમી ન થાય અને અસ્તર ન નાખો તોય ચાલે, એ ટાઈપનો આવે. જો આની સલવાર જોજો, સલવાર એ બહુ મસ્ત છે, ડાર્ક રામા કલરની અને અજરકમાં છે. જો સલવાર કોટનની આવશે, બહુ મસ્ત ડિઝાઇન છે. જે ગળાના ભાગમાં પેચ લાગેલો છે ને ત્યાં ડિઝાઇન છે, એ ટાઈપની સલવાર છે. અને હવે એનો દુપટ્ટો બતાવું. દુપટ્ટોય સરસ છે, કોટનનો, ડાર્ક રામા કલરનો, અજરક ડિઝાઇનવાળો. જો આ રીતનો ફૂલ સાઇઝનો દુપટ્ટો આવશે, બહુ મસ્ત છે. આનું કલર કોમ્બિનેશન છે ને બહુ સરસ છે, કે તહેવારોમાં પહેર્યા હોય તો સરસ લાગે, કે અથવા કોઈને ગિફ્ટમાં આપવાના હોય તહેવારોમાં, આયડામાં ને એમ, તો એ સરસ લાગશે. ચાલો હવે બીજો જોઈએ. હવે આ બીજો છે, આ નેચરલ કલરમાં છે. જે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સના કલરમાંથી બને ને એ નેચરલ કલરમાંથી છે. અને અંગરખા પેટર્ન છે આ. જો ઓફ વ્હાઈટ કલર છે, આમાં લાઇટ ક્રીમ કલર જેવો છે ને એમાં બ્લુ કલરની ડિઝાઇન છે. એની અંગરખા પેટર્ન છે, મિરર વર્ક કરેલું છે, હાથનું વર્ક જ આવશે બધુંય આ રીતનું. અમુક લોકોને છે ને કેમિકલ કલરની એલર્જી હોય છે, તો સ્કિનના પ્રોબ્લેમ થઈ જતા હોય છે. આ છે નેચરલ કલર આવે, ફ્રૂટ શાકભાજી વનસ્પતિમાંથી કલર બને આ. એટલે આમાં છે ને કોઈ પણ કેમિકલ ન વપરાય, એટલે સ્કિન પ્રોબ્લેમ હોય ને એના માટે બહુ સારા. જો આ રીતનું ટોપ આવશે, પ્યોર કોટન આવે, પાછું એકદમ સોફ્ટ કોટન. આ રીતની જો અહીંયા દોરી છે, અંગરખા પેટર્ન છે, એટલે પ્લેન સલવાર આવશે એની. આ રીતની કોટનની બ્લુ કલરની સલવાર છે, અને બ્લોક પ્રિન્ટનો દુપટ્ટો આવશે. આ બધું બ્લોક પ્રિન્ટ જ જે હોય, ટોપમાં જે કાંઈ ડિઝાઇન છે બધી બ્લોક પ્રિન્ટ છે. જો આ રીતનો દુપટ્ટો રહેશે, ફૂલ સાઇઝનો બ્લોક પ્રિન્ટનો, નેચરલ કલર. બહુ મસ્ત લાગે. આ રીતની એની પેટર્ન છે. હવે આ જો આ અલગ જ છે,
ખાદી કોટનમાં છે અને આખું હેન્ડવર્ક. જો આનું ટોપ આખું ખુલેલું નથી, આ રીતે જ છે. જો આખું બધું હાથનું જ કામ છે. આ ભરતકામ જે કાંઈ થયેલું છે ને બધું હાથનું કામ છે. જો બહુ મસ્ત છે અને એકદમ ફિનિશિંગવાળું વર્ક. જો ક્યાંય આડાવડું નહીં કે દોરા નીકળી ગયેલા નહીં, એકદમ સરસ ફિનિશિંગવાળું. અને કલર કોમ્બિનેશન જો પિસ્તા કલરનો ટોપ છે તો એમાં ડાર્ક ગ્રીન કલરનું અને બ્રાઉન કલરનું કામ છે. એમાં આ રીતનો ટોપ રહેશે. હવે આની સલવાર બતાવું. સલવાર આવશે કોટનની, સેમ કલરની, પિસ્તા કલરની. અને દુપટ્ટો આવશે પાછો ખાદી કોટનનો, જેવું ટોપ છે એ ટાઈપનો. જો આ રીતનો દુપટ્ટો આવશે ડિઝાઇનવાળો. બહુ મસ્ત પીસ છે, સિમ્પલ ને સોબર સરસ લાગે અને હેવી. જો આ રીતનો કલર એ સરસ છે એનો, પિસ્તા કલર. આ કોઈને પણ ગિફ્ટમાં આપવાનો હોય ને તો બહુ સરસ લાગે એવો છે. અને આ ટાઈપના વર્કમાં હજી એક કલર છે, એ પાછો આખો અલગ પીસ છે, એ બતાવું ચાલો. હવે આ એ ટાઈપનો વર્કવાળો જ છે, પણ આનું આખું મટીરિયલ ફરી જાય છે. પહેલાંનું આખું અલગ હતું, આનું અલગ છે. પહેલાંમાં ખાદી કોટન હતું અને આનું છે ને આખું ચંદેરી સિલ્ક છે. જે લોકોને સિલ્ક ટાઈપ ગમતા હોય ને તો ચંદેરી સિલ્કમાં છે. અને આમાં છે ને ફૂલવાળી ડિઝાઇન છે, પહેલાંમાં પ્લેન હતું. જો રસ્ટ કલર છે આનો. અને આનું વર્ક જો હાથનું વર્ક છે આ બધુંય આખું, જે પહેલાંમાં હતું ને એ જ રીતે હાથનું કામ આવે આખું. આ નીકળે નહીં, બહુ મસ્ત લાગે. અને આની સલવાર બતાવું. જો સલવાર આવશે આમાં હેવી રિયોનની, આ રીતની શાઇનિંગવાળી. સિલ્કનો ટોપ છે એટલે ચંદેરી સિલ્ક છે. અને દુપટ્ટો બતાવું. જો દુપટ્ટો આ રીતનો રહેશે. જે ટોપનું મટીરિયલ છે ને એ જ મટીરિયલમાં દુપટ્ટો છે, ચંદેરી સિલ્કમાં. ગોલ્ડન બોર્ડર છે. જો અહીંયા બોર્ડર ઉપર પાછી ફૂલવાળી ડિઝાઇન છે એની. બહુ મસ્ત છે. જો આ રીતનો લાગશે. ચાલો બીજી ડિઝાઇન જોઈએ. હવે આ જો આ એવો સરસ છે. આનું મટીરિયલ એટલું મસ્ત છે ને, એકદમ સોફ્ટ. અને કલર એવો સરસ. કલર કેવો કે ઓલી આપણે ડેરી મિલ્ક ચોકલેટનું પેકેટ જે આવે ને, એકદમ પર્પલ કલરનો સેમ એવો કલર છે. જો પર્પલ કલર, એમ્બ્રોઇડરી વર્ક છે આમાં. જો આ રીતનું વર્ક આવશે. બહુ મસ્ત છે આ. અને એનું મટીરિયલ છે ને એ બહુ સરસ છે, શાઇનિંગવાળું. અને આ જે જામ કોટન કહે ને એ ટાઈપનું બહુ મસ્ત છે. સોફ્ટ મટીરિયલ, એકદમ શાઇનિંગવાળું છે. કે કાંઈ પ્રસંગોમાં પહેરો ને તો બહુ મસ્ત લાગે. એનું વર્ક છે ને એ જો કલરફુલ છે, બહુ મસ્ત છે. આ રીતનું એનું વર્ક છે. અને સેમ કલરની સલવાર આવશે હેવી રિયોનમાં. અને એનો દુપટ્ટો બતાવું. દુપટ્ટો આખો વર્કવાળો. જો આ રીતનો દુપટ્ટો રહેશે સિલ્કમાં. જે ગળાના ભાગમાં વર્ક છે ને એના જ એ જ વર્કના બુટ્ટા છે આખા દુપટ્ટામાં. આ રીતના બહુ મસ્ત છે. જો આ રીતનું વર્ક રહેશે, એ રીતનું વર્ક રહેશે. અને આખાઈમાં આ રીતની લેસ મૂકેલી છે ચારેય સાઈડ. અને ટોપમાં પણ જો એ જ ટાઈપની લેસ છે પાછી અહીંયા નીચે. જો આ રીતનો લાગશે. ચાલો બીજો જોઈએ. હવે આ જોવું, એકદમ ડાર્ક રામા કલર, હેન્ડલૂમનો ડ્રેસ છે. બહુ મસ્ત છે, કોટન. જો આ રીતનું ગળાના ભાગમાં પાછું વર્ક આપેલું છે. બહુ મસ્ત છે આ રીતનો. અને આમાં પાછા ઝીણા ઝીણા ગોલ્ડન બુટ્ટા છે. જો વણાટમાં જ
હેન્ડલૂમનો છે ડ્રેસ. આની સલવાર બતાવું તમને. સલવાર જો સેમ કલરની આ રીતની રહેશે. જેવો ટોપનો કલર છે ને એ જ કલરની છે. પ્યોર કોટન જ આવશે. આનો દુપટ્ટો બતાવું. હેન્ડલૂમનો બોર્ડરવાળો સરસ દુપટ્ટો છે આનો. જો આ રીતનો દુપટ્ટો આવશે. બે સાઈડ બ્લેક કલરની બોર્ડર આવશે ગોલ્ડન સાથે. નીચેથી આ રીતનો આવશે. જો ગોલ્ડન લાઇનિંગ છે. આ રીતના છેડા છે. આ રીતના લાગશે. હેન્ડલૂમ ડ્રેસ છે ઓરિજિનલ. ચાલો બીજો જોઈએ. ચાલો આ છે એકદમ સોફ્ટ મલ કોટનમાં મંગલગીરી ડ્રેસ. અજરખ જો અહીંયા લખેલું છે મંગલગીરી અજરખ. બહુ મસ્ત છે. બોર્ડરવાળો ડ્રેસ છે. મલ કોટનમાં છે. બહુ સરસ લાગે. જો આ રીતનું એનું ટોપ રહેશે અજરખનું. કલર આનો છે રીંગણી કલર. જો આ રીતની અજરખ ડિઝાઇન રહેશે અને એકદમ સોફ્ટ મટીરિયલ છે. આ રીતની બોર્ડર આવશે જે તમે દામનમાં, ગળાના ભાગમાં, સ્લીવમાં મૂકી શકો, પેટર્ન કરાવી શકો એની. અને એની સલવાર આવશે મરૂન કલર. આમાં છે ને આ અજરખ ડિઝાઇનમાં મરૂન કલરનું કામ છે. જો અહીંયા બધે વચ્ચે વચ્ચે અને એમાં સલવાર મરૂન કલરની આવશે. અને આ છે એનો દુપટ્ટો. ટોપ છે એવો દુપટ્ટો આવશે બોર્ડરવાળો મલ કોટનમાં. જો આ રીતનો ફૂલ સાઈઝનો દુપટ્ટો આવશે અજરખ. જે લોકો બીજા કોઈ મટીરિયલમાં પહેરી ના શકતા હોય ને ડ્રેસ, ગરમી થતી હોય તો આ મલ કોટનમાં હેવી ડ્રેસ સરસ છે કે બિલકુલ ગરમી ન થાય. અત્યારે મોટા ભાગના કસ્ટમર છે ને કોટન જ માંગે છે, કોટનમાં પણ હેવી. આ રીતનો એનો દુપટ્ટો છે. બહુ જ સરસ લુક આવે. અને સિલાઈ થાય ને અહીંયા ગળાના ભાગમાં આ બોર્ડરનું કામ કરાવીએ અને પેટર્ન મુકાવે ને એટલે સરસ થાય. હજી આનો એક કલર છે એ બતાવું. હવે આ એનો બીજો કલર છે. વાદળી કલર છે. આમ રામા જેવું લાગે. વાદળી કલર છે. બહુ મસ્ત છે. વાદળી કલર અને એની સાથે મરૂનનું કોમ્બિનેશન છે. જો આ રીતનો એનો ટોપ છે અજરખ. મંગલગીરી અજરખ જે લોકોએ આ ડ્રેસ મટીરિયલ યુઝ કરેલો હશે ને એને ખબર હશે. બહુ સરસ આવે. જો આ રીતનું આવે એનો ટોપ. અહીંયા બોર્ડર છે આ રીતની. બોર્ડરથી પેટર્ન કરાવવાની હોય ગળાના ભાગમાં. આ રીતનો એનો ટોપ રહેશે. મરૂન કલરની સલવાર આવશે જે આમાં ડિઝાઇન છે અજરખની એ ટાઈપની. અને આ એનો દુપટ્ટો છે ટોપ જેવા જ કલરનો અજરખ ડિઝાઇનમાં. જો બહુ મસ્ત છે દુપટ્ટા. ફૂલ સાઇઝમાં જો એકદમ સોફ્ટ મટીરિયલમાં. આ રીતનો એનો દુપટ્ટો છે. એકદમ સરસ હેવી લુક આવે. આનું સિલાઈ કામ થાય ને એટલે. હેવી ડ્રેસમાં તમને બધાએ બતાવી દીધા. આમાંથી કોઈ પણ પસંદ આવ્યા હોય તો સ્ક્રીનશોટ પાડીને મોકલજો. અને આ સિવાય પણ આપણી પાસે ઘણા બધા ડ્રેસ છે. ખાલી મેસેજ કરશો ને કે હેવી ડ્રેસના ફોટા મોકલો એટલે બધાય ફોટા તમને વોટ્સએપમાં મળી જશે. જો આજનો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ.